ગીતાજીના અધ્યાય 10 વિભૂતિ યોગના 41માં શ્લોકમાં કહ્યું છે, જો કોઈ પણ વિભૂતિ, ક્રાંતિ અને શક્તિયુક્ત વસ્તુ અથવા પ્રાણી છે, એ મારા અંશ અને તેજથી ઉત્પન્ન થયેલી જાણ. બ્રહ્માંડમાં સજીવ અને નિર્જીવ તમામમાં ઓછા વત્તા પ્રમાણમાં તેજ ધરાવે છે. તે તેજ ઈશ્વર તરફથી મળેલ છે. અને જો કોઈ વિશેષ વિભૂતિ છે, વધુ ક્રાંતિ ધરાવે છે, તેજની અધિકતા છે, તો તે ઈશ્વરની કૃપા છે. ઈશ્વરની કૃપા ક્યારે પ્રાપ્ત થાય? ઈશ્વરગામી થવાથી ઈશ્વરની કૃપા મળે છે. કોઈનામાં સહેજ પણ વિશેષ તેજ છે, સતત આગળ વધી રહેલ છે. વ્યક્તિના ટાટિયા ખેંચી શકાતા નથી, વ્યક્તિને પાડી શકાતી નથી, તો તે ઈશ્વરની નજીક હોવી જોઈએ. એ વ્યક્તિ પર ઈશ્વરની કૃપા હોવી જોઈએ. વ્યક્તિ ઈશ્વરગામી હોવી જોઈએ.